જંડ હનુમાન મંદિરે ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા 3000 કિલો મહાપ્રસાદનું વિતરણ। પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારના અવસરે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ તીર્થધામ જંડ હનુમાન મંદિર ખાતે શ્રદ્ધા અને ભક્તિનો અનન્ય સંગમ જોવા મળ્યો હતો। ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા આ પવિત્ર દિવસે એક ભવ્ય મહાપ્રસાદના આયોજન થકી લાખો શ્રદ્ધાળુઓની સેવા કરવામાં આવી હતી। આ સેવાકીય કાર્ય અંતર્ગત સંગઠનના યુવાનો દ્વારા 3000 કિલોગ્રામના વિશાળ પ્રસાદને હનુમાનજીને અર્પણ કરવામાં આવ્યો હતો। આ મહાપ્રસાદને મુખ્યત્વે બુંદી, ગાંઠિયા અને કેળાનો સમાવેશ થતો હતો। મંદિર પરિસરમાં દર્શનાર્થે ઉમટેલા અસંખ્ય ભક્તોના સંગઠનના કાર્યકરો દ્વારા શ્રદ્ધાપૂર્વક પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। ક્ષત્રિય બારિયા યુવા સંગઠન આ ઉમદા કાર્યને સર્વત્ર પ્રશંસા મળી હતી। આ પ્રસંગે સંગઠનના પ્રમુખ કિરણસિંહ હાપુએ ઉપસ્થિત રહી સમગ્ર આયોજનનું નેતૃત્વ કર્યું હતું। તેમણે આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનાર અને પ્રસાદ ગ્રહણ કરનાર તમામ ભક્તોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને સમાજની સેવાના આ કાર્યને સફળ બનાવવા બદલ યુવાનોને બિરદાવ્યા હતા। जय श्री राम, जय माताजी, जय माँ भवानी। आज रोज क्षत्रिय बारिया युवा संगठन द्वारा 3000 किलो प्रसादનું આયોજન કરેલું છે જણ હનુમાન ખાતે, જે છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે, જ્યાં આજે હજારોને પણ લાખોની સંખ્યામાં દાદાના ભક્તોએ પ્રસાદ લીધો છે અને દરેકનો અમે લોકો આભાર વ્યક્ત કરીએ છીએ। સમગ્ર ક્ષત્રિય બારિયા યુવા સંગઠન ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય માતાજી, જય મા ભવાની, જય ગરવી ગુજરાત। जय श्री राम।